करो ना के लड़ी लेवी पड़े है पाया लड़ी लेवी पड़े है आ पड़ा हकवाड़ी लड़े लड़ी लेवी पड़े है। बोलो ना अबू आदेश अबू आराज उलगुलान जिंदाबाद। दुख थाय छे કે આટલા દૂર દૂરથી માણસો તમને કંઈક કહેવા માટે આવ્યા હોય, તમને કંઈક સંભળાવવા માટે આવ્યા હોય અને તમે આવી રીતે જગ્યા છોડી અને નીકળી જાવ છો। એના કરતા ઘરે રહો અને જે જરૂરી માણસો છે એ આવે અને સાંભળે અને બેસે અને સમાજ માટે કઈક કામ લાગે તો વધારે સારું રહેશે। વડીલો બેઠા છે, રાજકારણીઓ બેઠા છે, સરપંચો બેઠા છે અને આપણે બારટા ફેરા મારીએ। આ દેશના મૂળ માલિક સાંભળવા સમજવા તૈયાર નથી અને એનું પરિણામ તમે ભોગવી રહ્યા છો। દેશના મૂળ માલિકો જ્યાં સુધી મારો અવાજ આવે છે ત્યાં સુધી હું તમને પ્રત્યક્ષ રીતે સંભળાવવા માંગુ છું કે આ દેશમાં ભગવાન નહોતા પેદા થયા અને ભગવાનના બાપ પણ નહોતા પેદા થયા, કોઈ ધર્મ પણ નહોતો પેદા થયો અને કોઈ સંપ્રદાય પણ નહોતો પેદા થયો। એટલે પહેલેથી જ રહેવા વાળો છે, જે મૂળ માલિક છે એ આદિવાસી છે અને એ હિસાબથી આ દેશનો માલિક અત્યારે ક્યાં હોવો જોઈએ? સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક બધી જગ્યાએ ટોપ પર હોવો છે। ભાઈ ભાઈનું માનતા નથી, બેટા બાપનું માનતો નથી, વડીલોને આદર નથી। વારંવાર તમને કહેવામાં આવે છે કે ભાઈ આવીને બેસો। તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે જે મૂળ માલિક છે, જે આદિવાસી છે, એની પરિસ્થિતિ શું છે, કેમ અહીંયા ભેગું થવું પડે છે, આ ચિંતન શિબિરોની જરૂર શું છે? દેશનો મૂળ માલિક જેના નામે પહેલેથી લડાઈ લડીને, અંગ્રેજો સામે લડાઈ લડીને જળ જંગલ જમીનના અલગ અલગ અધિકારો લીધા, એ મૂળ માલિકો પર એમની મા બેન દીકરીઓને કપડા કાઢીને પરાર કાઢવામાં આવે છે। એ જ આદિવાસીઓ પર પેશાબ કરવામાં આવે છે, એ જ મજૂરોને ક્યાંક ને ક્યાંક મારીને દફનાવી દેવામાં આવે છે। સતત આવા શોષણ ચાલી રહ્યા છે, એટલા માટે અહીંયા ભેગા થવાના, શિબિરો કરવાની જરૂર પડી રહી છે। આ કોઈ મોજ શોખ માટે નથી। જળ જંગલના માલિક એ એમને એમ નથી બન્યા। ભગવાન બિરસા મુંડા 24 વર્ષની ઉંમરમાં શહીદી વહોરી, ટાટિયામામાં ભીલ, જયપાલસિંહ મુંડા, આવા કેટલાય ક્રાંતિકારીઓ અને કેટલાય સમુદાય આખા નાખા વેતરાઈ ગયા, ખૂનની નદીઓ વસાવી છે, ત્યાં આપણને હક અધિકારો મળ્યા છે। જળ જંગલ જમીન છીનવાઈ રહ્યા છે। તમને નવાઈ લાગતી હશે, અહીંયા 1 મહિના સુધી રતન મહાલના ધોધ પર જવા નથી દીધા, કેમ? કારણ કે સર્વે ચાલે છે। મોટા મોટા ડેમ આપણે ત્યાં બનાવી દીધા, વિસ્થાપિત કર્યા, ડેમ આપણે ત્યાં બને છે અને પાણી જાય છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં, ત્યાં સુધી આપણે બોલ્યા નથી। જમીનો લઈ લીધા, જંગલો લઈ લીધા, ત્યાં સુધી આપણે બોલવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી। શોષણ, અત્યાચાર, અન્યાય સતત ચાલી રહ્યા છે। આ લોકશાહીની વ્યવસ્થામાં આપણે લોકશાહી શું છે એ સમજવાની જરૂર છે। સંસ્કૃતિ આપણે ધીરે ધીરે ભૂલતા જઈએ છીએ। જે યુવાનને યુવાનીમાં કલમની જરૂર છે, સંવિધાનની જરૂર છે, કાયદો જાણવાની જરૂર છે, કોમ્પ્યુટરની જરૂર છે, એ પગપાળા જાય છે। તમારા બાપ દાદાને પૂછો કે તમારા બાપ દાદા પગપાળા જતા હતા? નહીં। તમને જે હક અધિકારો મળ્યા છે તમારી સંસ્કૃતિના કારણે મળેલા છે। તમે જે ગુંદરું કરો છો, ઝાપો કરો છો, જાતર કરો છો, ભરાડી કરો છો, ધાર નાખો છો, એ તમારી મૂળભૂત સંસ્કૃતિ
તમારી રૂઢી પરંપરા, ભાષા, બોલી, પહેરવેશ, ખાન પાન, આ બધી વસ્તુઓના લીધે તમને સંસ્કૃતિ મળી છે, નહીં કે તમારા કોઈ ધર્મ સંપ્રદાયના લીધે. અલગ અલગ જગ્યાએથી સંપ્રદાયોમાં જોડાયા છે, નવા નવા ખોટા ખર્ચાઓ માટે જોડાય છે. સંસ્કૃતિ બચશે ત્યાં સુધી આપણા હક અધિકારો રહેશે. તમારી સંસ્કૃતિના કારણે તમને 73AA એટલે કે જમીનોના સંરક્ષણ મળ્યા છે. તમારી સંસ્કૃતિના કારણે 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ મળી. સંસ્કૃતિના કારણે જ રૂઢિગત ગ્રામ સભાના, પેશા એક્ટના, જળ જંગલ જમીનના, નોકરીઓમાં આરક્ષણના, શિક્ષણમાં આરક્ષણના, રાજકારણમાં આરક્ષણના અધિકારો મળ્યા છે. જ્યાં સુધી આપણી સંસ્કૃતિ રહેશે ત્યાં સુધી આપણું અસ્તિત્વ રહેશે. એટલે સંસ્કૃતિ બચાવો આ એક મૂળ વાત છે. બીજી વાત છે રાજકીયની. 3 મુદ્દાઓ પર વાત કરવા માંગુ છું. એક છે સંસ્કૃતિ, રાજકારણ અને વસ્તી ગણતરી.